તો હલો ફ્રેન્ડ્સ, મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ન્યૂ હેર પિન બનાવવાની છે, જે બહુ જ સરસ મજાની લાગે છે અને ઇઝી રીતથી બની જાય છે. એવી સરસ મજાની હેર પિન બનાવશું. આવી રીતે મેં બેઝ બનાવીને રાખ્યો છે, તમે જોઈ શકો છો. આમાં પિન આપણે અટેચ કરી દેવાની છે. ગ્લુગનથી ટ્યુબ લગાવી અને તમે એને પિન ગમે તે પિન એને સાથે અટેચ કરી શકો છો. અને આ પિન એકદમ ઇઝી છે બનાવવાની. તો ચાલો આપણે આવી સરસ મજાની પિન બનાવી લઈએ. એના માટે પહેલાં આપણે આ કલરથી 17 ચેન બનાવવાની છે, 17 ચેન. પહેલાં નોટવાળી લીધી છે મેં. હવે આપણે ચેન કરશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. આપણે આ 17 ચેન કરી લીધી છે. હું આ વિડીયો સ્કીપ નથી કરવાની, થોડોક લોંગ થશે વિડીયો, તો તમને પહેલેથી છેલ્લે સુધી ખબર પડે એના માટે. તો આપણે 17 ચેન કરી લીધી, 70 ચેન. હવે આપણે એમાં આ જે ગ્રીન છે, ગ્રીન યાન આપણે એની સાથે અટેચ કરવાનું છે. આ દોરાને આપણે કટ કરવાનો નથી, આવી જ રીતે રાખવાનો છે એને. હવે આપણે આમાં પહેલાં નોટ વાળી લેશું. એક નોટ વાળી લીધી છે મેં. પછી આપણે આની સાથે આવી રીતે એને આમ અટેચ કરી દેવાનું છે, બરાબર છે. પછી આપણે 4 ચેનને સ્કીપ કરવાની છે. 5મી ચેનમાં ડબલ ક્રોશિયા કરવાનો છે. તો આપણે અહીંથી ગણશું તો 1 2 3 4 અને આ 5. આ 5મી જે ચેન છે એની ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે એક ચેન લેવાની છે. પાછું આપણે એ જ ચેન ઉપર બીજો ડબલ ક્રોશિયા. પછી આપણે 2 ચેન મૂકી દેવાની છે, 1 અને 2. ત્રીજી ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. પાછું વચ્ચે એક ચેન કરવાની છે અને એ જ ચેન ઉપર આપણે બીજો ડબલ ક્રોશિયા કરવાનો. એવી જ રીતે આપણે 1 2 અને આ ત્રીજી ચેન ઉપર પાછો ડબલ ક્રોશિયા અને એક ચેન કરશું ઉપર અને અહીંયા ડબલ ક્રોશિયા. પાછી 1 2 ચેન મૂકી અને આપણે ત્રીજી ચેન ઉપર ડબલ ક્રોશિયા કરવાનો છે. એક ચેન અને એ ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરશું અને 2 ચેન મૂકી આપણે 4 કરવાના છે. તો 1 2 3 અને આ 4 આપણા થઈ ગયા છે. પછી આ 2 ચેન મૂકી અને આપણે લાસ્ટ ચેન છે એની ઉપર આપણે સ્લીપ સ્ટિચ કરી દેવાનું છે. હવે આપણે અહીંયા દોરોને કટ કરી લેવાનું છે. આવી રીતે આ થઈ ગયું છે. હવે આપણે પાછો અહીંયાથી આ જે દોરાને આપણે અહીંયા અટેચ કરેલો હતો ત્યાંથી જ આપણે આ દોરો પાછો સ્લીપ સ્ટિચથી લઈ અને 2 ચેન કરી લેવાની છે. 2 ચેન થઈ ગઈ છે. હવે ફૂલ બનાવવા માટે હવે આ દોરો અટેચ કરવાનો છે પાછો.
એમાં પણ આપણે નોટ વાળી લેશું. હવે આને અહીંયા અટેચ કરી દઈશું. ઓલામાં કર્યું તો આપણે એવી જ રીતે આમાં પણ અટેચ કરી દેવાનું છે. હવે આપણે આ જે જગ્યા છે બે ડબલ ક્રોશિયા કર્યા હતા એની પર એક ચેન જે છે ત્યાં આપણે પાંચ ડબલ ક્રોશિયા કરવાના છે. અને આ ચેન આપણે સાથે દોરાને લઈ લેશું. હવે આપણે અહીંયાથી ડબલ ક્રોશિયા કરશું. 1 2 3 4 અને 5. આ 5 ડબલ ક્રોશિયા આપણા થઈ ગયા છે. હવે આપણે અહીંયાથી આ દોરાને આવી રીતે કાઢી અને અહીંયા પહેલી જે આપણી જે ચેન છે ત્યાંથી એને આવી રીતે સૂયો નાખી અને દોરાને આવી રીતે એથી ખેંચી લેવાનું છે. પછી આપણે ઉપર 2 ચેન કરવાની છે. તો આપણે આ ટ્યુલિપ બનીને તૈયાર થઈ જશે. હવે પાછું આપણે બીજી જ્યાં જગ્યા છે એક ચેનની આપણે 2 ડબલ ક્રોશિયા આવે છે ત્યાં આપણે 5 ડબલ ક્રોશિયા કરી લઈશું. 1 2 3 4 અને 5. પાછું આપણે એવી જ રીતે કરવાનું છે. અહીંયા જે પહેલી આપણે ચેન છે ત્યાંથી દોરાને અહીંયા કરી 2 ચેન ઉપર કરવાની છે અને પાછું અહીંયાથી આપણે ડબલ ક્રોશિયા કરવાનું શરૂ કરી દેવાનું. 1 2 3 4 અને 5. અહીંયાથી આપણે ચેનને સૂયામાં લઈ અને બહાર કાઢી લેવાની છે. ઉપર 2 ચેન આપી દેવાની છે. આપણે લાસ્ટ ટ્યુલિપ રહી ગઈ છે એમાં પણ આપણે 1 2 3 4 અને 5. પહેલી ચેનમાંથી આપણે એને સ્લીપ સ્ટિચ કરી દેવાની છે ને 2 ચેન. પછી આપણે જે અહીંયા સિંગલ સ્લીપ સ્ટિચ કરેલી છે ત્યાં જ આપણે આને સ્લીપ સ્ટિચ કરી દેવાની છે. આવી રીતે સ્લીપ સ્ટિચ કરી એક ચેન લઈ દોરો કટ કરી લઈશું. તો આવી રીતે બનીને તૈયાર થશે. પછી પાછું આપણે અહીંયાથી જાદુરાને અટેચ કરી દેવાનું છે. આપણી જે પહેલી ચેન છે ત્યાં જ એને અટેચ કરશું. 1 ચેન લેશું અને અહીંયા આપણે પહેલાં 1 સિંગલ ક્રોશિયા કરવાનો છે અને આ 2 ટ્યુલિપની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આપણે 2 સિંગલ ક્રોશિયા. વચ્ચે આપણે જે ચેન છે ત્યાં 1 સિંગલ ક્રોશિયા આવશે અને જગ્યા છે 2ની વચ્ચે ત્યાં આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે.
હવે જે આપણે અહીંયા જગ્યા જે છે ત્યાંથી આપણે અહીંયા જે જગ્યા છે ત્યાં આપણે 4 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 અને આ 4. આ એક જગ્યા ઉપર આપણે 4 સિંગલ ક્રોશિયા કર્યા છે. પછી આપણે અહીંયા બીજી જગ્યા જે છે ત્યાં પણ આપણે 4 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 ને 4. તો આપણી આ એક સાઈડ બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આ સાઈડ પણ આપણે એવી જ રીતે કરવાનું છે. આમાં પણ આપણે અહીંયા જે એક જગ્યા છે ત્યાં 1 સિંગલ ક્રોશિયા કરવાના છે અને આ બેની વચ્ચે આપણે આ જાજી જે જગ્યા છે ત્યાં આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 સિંગલ ક્રોશિયા અને અહીંયા 2 સિંગલ ક્રોશિયા, પછી 1 અને અહીંયા 2, અહીંયા 1 આવશે. અને હવે આપણે આ બીજી સાઈડ આવી ગયા છે આની જ. તો અહીંયા જે જગ્યા છે એની ઉપર આપણે 4 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 અને 4. આ બીજી જગ્યા છે ત્યાં પણ આપણે 4 સિંગલ ક્રોશિયા. 1 2 3 ને 4. આપણે પહેલી ચેનને સ્લીપ સ્ટિચ કરી દઈશું. આજે એક વાર સ્લીપ સ્ટિચ અને દોરો કટ કરી લેશું. તો આપણે આ હેરપિન એક્સ્ટ્રા છે દોરા છે આપણે એને કટ કરી લેશું. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અને નવા વિડીયોઝ જોવા માટે અને બેલ બટનને ઓલમાં દબાવી દેશો, તેનાથી તમને બધા જ વિડીયો પહેલાં મળી જશે મારા. અને ઇઝી વેમાં વિડીયો બનાવું છું તો તમને પણ જલ્દીથી ફાવી જશે. તો એક્સ્ટ્રા યાન છે એ આપણે કટ કરી દઈશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ગાઈઝ ભૂલતા નહીં. મારી પણ નવી ચેનલ છે તો હું પણ આગળ ગ્રો કરી શકું એના માટે. તો પ્લીઝ મારી મહેનતને પણ થોડુંક આગળ વધારજો. તો જો કેવી સરસ મજાની પિન બનીને તૈયાર થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.